ટેકનોલોજી. મોબાઈલ પણ બને છે હીટવેવનો શિકાર. આકરા તાપમાં બહાર નીકળતી વખતે આપણે શરીરનું જેટલું ધ્યાન રાખવું પડે છે એટલું જ મોબાઈલનું પણ રાખવું જોઈએ. મોબાઈલ ગરમ થાય ત્યારે જો એની અવગણના કરીએ તો ગંભીર પરિણામ આવી શકે છે. ભારતના અનેક રાજ્યોમાં આકરો તાપ પડી રહ્યો છે. ગુજરાત સહિતના કેટલાય રાજ્યોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો. હવામાન વિભાગે તો તાપમાનમાં હજુય વધારો થશે એવી ચેતવણી આપી. જૂનના ત્રીજા સપ્તાહ સુધી ગરમીમાં ખાસ રાહત મળે એવી શક્યતા નથી. હીટવેવથી કરોડો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. અસહ્ય તાપમાં બહાર નીકળતી વખતે શું શું ધ્યાન રાખવું તેની સૂચના અપાઈ. તાપમાન વધે તેની શારીરિક માનસિક અસરો અંગે પણ હેલ્થ એક્સપર્ટ્સે સૂચનો કર્યા. આ બધા વચ્ચે આકરા તાપમાં મોબાઈલને સાથે લઈને નીકળીએ તો શું ધ્યાન રાખવું તેની ખાસ ચર્ચા થતી નથી. હીટવેવની આગાહી વચ્ચે દેશભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ મોબાઈલ બ્લાસ્ટ થયાની ઘટનાઓ બની તેના પર ઓછું ધ્યાન ગયું. એકાદ મહિના પહેલાં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક સ્માર્ટફોન બ્લાસ્ટ થયો અને 4 બાળકો મૃત્યુ પામ્યા. એ ઘટનાના થોડા દિવસ બાદ કાનપુરમાં એક મહિલા પોકેટમાં ચાર્જ કરેલો મોબાઈલ મૂકીને કાનમાં ઇયરફોન ભરાવીને મ્યુઝિક શરૂ કર્યું ને બહાર નીકળી. રસ્તામાં મોબાઈલ ફાટ્યો. અધવચ્ચે પડી ગઈને તેને ઈજા થઈ. એ પહેલાં પંજાબના ગુરદાસપુર નજીકના ગામમાં 3 વર્ષની બાળકીને ફોન રમવા આપ્યો હતો. એ વખતે ફોન બ્લાસ્ટ થતાં બાળકીને ઈજા પહોંચી હતી. જયપુરમાં પણ ઉનાળાના પ્રારંભે એક મોબાઈલ બ્લાસ્ટની ઘટના બનેલી. ચાર્જ કર્યા પછી યુવકે હજુ તો મોબાઈલ જીન્સના પોકેટમાં રાખ્યો ન રાખ્યો ત્યાં તો બ્લાસ્ટ થયો. બેક કવરની અંદર 100, 200, 500 રૂપિયાની નોટ રાખનારા યુઝર્સના ફોન બ્લાસ્ટ થયાની 2-4 ઘટનાઓ પછી ટેક એક્સપર્ટ્સે બેક કવરમાં કરન્સી નોટ, બિલ કે એવી કોઈપણ પ્રકારની કાગળની ચીજવસ્તુઓ ન મૂકવાની સલાહ આપી હતી. મોબાઈલ ચાર્જમાં મૂક્યો હોય ત્યારે મોબાઈલના બેક કવરમાં અંદર મૂકેલી કરન્સી નોટ કે બિલ બેહદ ગરમ થાય છે. તે એટલે સુધી કે એ ગરમ થઈને અંદરની ઇલેક્ટ્રિક સર્કિટ કે બેટરીને ગરમ કરે છે. પરિણામે મોબાઈલ ફોન બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે. આવી ઘટનાઓ પછી ઉનાળા દરમિયાન ઓવરહીટિંગથી બચવાના ઉપાયો કરવા જરૂરી બની જાય છે. મોબાઈલ ગરમ થતો હોય તો સાવધાન થવું જરૂરી છે. મોબાઈલનું કવર બદલી નાખવાથી પણ ઘણી વખત હીટિંગની સમસ્યા હલ થઈ જાય છે. અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી મોબાઈલ બ્લાસ્ટની અણધારી ઘટનાથી બચી શકાય છે. સ્માર્ટફોન ચાર્જમાં રાખ્યા બાદ તુરંત પોકેટમાં મૂકવાનું ટાળો. શક્ય હોય તો ખુલ્લા વાતાવરણમાં સોફા, બેડ કે ખુરશીમાં 10-15 મિનિટ ચાર્જમાંથી કાઢ્યા બાદ પડ્યો રહેવા દો. તેનાથી મોબાઈલનું ટેમ્પરેચર નોર્મલ થઈ જશે. એટલે આકરા તાપમાં બહાર નીકળીએ ત્યારે બ્લાસ્ટ થવાનું જોખમ ઘટી જશે. મોબાઈલને કલાકો સુધી હેવી ટાસ્કમાં ન રાખો. સતત 1-2 કલાકથી ગેમ્સ રમતા હો ને સહેજ પણ મોબાઈલ ફોન ગરમ થયો હોય એવું લાગે તો ચેતી જજો. જો એસીના તાપમાનમાં મોબાઈલમાં કલાકો સુધી વેબ સિરીઝ જોતા હો તો બહુ વાંધો આવતો નથી. પરંતુ જો સાધારણ રૂમ ટેમ્પરેચરમાં કલાકો સુધી સતત કંઈક જોતા હો ત્યારે સહેજ પણ ગરમાવો લાગે તો થોડીવાર માટે મોબાઈલને આરામ આપી દો. ઘણી વખત બેકગ્રાઉન્ડમાં એપ ચાલતી હોય છે. એના કારણે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું કામ વધી જાય છે. આપણે નેટફ્લિક્સમાં મૂવી કે વેબ સિરીઝ જોતા હોઈએ ત્યારે વોટ્સએપ મેસેજ આવતા હોય અને આપણે એમાં જવાબો આપીને ફરીથી નેટફ્લિક્સ જોવા માંડીએ એનો અર્થ એ કે વોટ્સએપ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ છે. એ જ રીતે અન્ય એપ્સ પણ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ હોય તો મોબાઈલ હીટ થાય છે. બનતા સુધી એક સમયે એક એપ જ એક્ટિવ રહે તે સલાહભર્યું છે. બેકગ્રાઉન્ડ ટાસ્ક વધારે તેમ હીટિંગની શક્યતા પણ વધારે. ચાર્જર સાથે મોબાઈલ કનેક્ટ હોય અને ગરમ થતો હોય તો બેક કવર થોડીવાર માટે કાઢી નાખવું. સીધો સૂર્યપ્રકાશ આવતો હોય એવા સ્થળે
ઘરમાં કે ઓફિસમાં ઉનાળા દરમિયાન મોબાઈલ ચાર્જમાં ન મૂકવો. એનાથી મોબાઈલને ઇલેક્ટ્રિસિટી ઉપરાંત સૂર્યતાપની બમણી ઉર્જાનો સામનો કરવો પડે છે ને વારંવાર એવું થતું હોય તો એક તબક્કે મોબાઈલ જૂનો થાય ત્યારે હીટ થવા માંડે છે. મોબાઈલ હીટ થતો હોય ત્યારે સ્માર્ટ વોચ ડિસ્કનેક્ટ કરી દો. બ્લૂટૂથ ઇયરબડ્સ કનેક્ટ હોય તો એ પણ થોડીવાર માટે ડિસ્કનેક્ટ કરો. બ્રાઇટનેસ ઓછી કરવી હિતાવહ છે. જો ફોન ગરમ થતો લાગે તો 1-2 મિનિટ માટે એરપ્લેન મોડ ઓન કરી દેવાથી પણ ફાયદો થાય છે. તેનાથી ફોનના નેટવર્કની સિસ્ટમ થોડીવાર માટે બંધ થાય છે અને ફોનને ટાસ્ક મળતો નથી, એટલે આપોઆપ નોર્મલ થવા માંડે છે. મોબાઈલ ફોન ચાર્જર સાથે કનેક્ટ હોય ત્યારે ફોનમાં વાત ન કરો. ફોન ચાર્જમાં મૂક્યો હોય ત્યારે કોઈ પણ ટાસ્ક ન કરો એ વધારે સલામતીભર્યું છે. ઘણા લોકો મોબાઈલ ચાર્જમાં મૂકીને વેબ સિરીઝ, ફિલ્મો જોતા હોય છે કે ગેમ્સ રમતા હોય છે. એ જોખમી છે. અને હા, મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે બાળકને તો ક્યારેય રમવા ન આપવો. બાળક મોબાઈલ ગરમ થાય છે કે નહીં તે તુરંત પારખી નહીં શકે, એટલે સંભવિત ખતરો જાણી નહીં શકે. ખરાબ અને સસ્તા ચાર્જરનો ઉપયોગ ન કરવો. તેનાથી મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ અને બેટરીને નુકસાન થતું હોવાથી હીટિંગનું જોખમ વધે છે. મોબાઈલ બહુ જ હીટ થતો હોય તો ટેકનિશિયનને બતાવી દેવો જોઈએ અથવા કંપનીના કેર સેન્ટરમાંથી સલાહ લેવી જોઈએ. વારંવાર મોબાઈલ હીટિંગની સમસ્યા હોય તો સલામત કંપનીનો ફોન વસાવી લેવો. હવે મોટાભાગના સ્માર્ટફોનમાં બેટરીની ફિટનેસ જાણી શકાય છે. સેટિંગ્સમાં જઈને બેટરીની ફિટનેસ તપાસી લેવાથી પણ હીટિંગ કે બ્લાસ્ટનું જોખમ નિવારી શકાય છે. હર્ષ મેસવાણિયા.